ધાંગધ્રામાં પીજીવીસીએલનો 2 દિવસ પહેલા જીવતો વીજ વાયર અચાનક ધરાશયી થતા 3 કિશોરીઓને કરંટ લાગ્યો હતો। ત્યારે આ મામલે ધાંગધ્રાના પ્રકાશ વરમોરા અને ઉચ્ચ અધિકારીઓએ મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી। ગુરુવારના દિવસે વીજ વાયર પડતા 3 કિશોરીઓને કરંટ લાગ્યો હતો, જેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ये दिवस पहला जे दुखद घटना बनी अमरा 11 केवी लाइन वायर अचानक मिकेनिकल स्ट्रेस कारण तूट्यो અને આ બાળા પર પડ્યો અને દુખદ ઘટના બની એ માટે અમે બધા બહુ ગંભીર આ બાબતને લીધી છે અને અમારા તમામ કાર્યપાલક તમામ નાયબ વિજ્ઞાનને આ બાબતે જરૂરી જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં લાઈન નીચે ગાર્ડિંગ કરવાની સૂચના ગઈકાલે જ આપી દીધી છે અને બધાને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં લાઈન જતી હોય ત્યાં આવા વાતાવરણમાં ખાસ કરીને ચોમાસું વાવાઝોડું હોય ત્યારે લાઈન નીચે ઊભા ના રહેવું। 2 દિવસ પહેલા વીજળીનો તાર પડવાથી નાની બાળકીનું મૃત્યુ થયું હતું। હું આ મૃત્યુથી એમના પરિવાર ઉપર આવેલા દુઃખને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના કરું છું। મનુષ્ય જીવન અમૂલ્ય છે, એમના દુઃખનો કોઈ પાર નથી।